તારે પ્રાપ્તિ માટે કોઈ છોકરો શોધવાનો છે, તને ઓથોરિટી છે. કોઈને ડિપ્રેશન હોય ને, પ્લીઝ મારા ઘરે આવો. તને 23 વર્ષમાં કોઈ અફસોસ રહ્યો છે? તારું આટલા 22 વર્ષોનું બધું તું છોડીને એ તું એક ટોપિક પર જ અટકી ગઈ છે. છોકરો કોઈ જોઈ તો એને પ્રાપ્તિમાં કઈ ગમવું છે ને, એ ઘરે જવામાં મજા નથી. છોકરી એમ સંપૂર્ણ ત્યારે જ કે જ્યારે એના લગ્ન થઈ જાય. સાથે નહીં ફાવે, સ્ટોપ કરીએ પછી વાત. So hey guys, मैं हूँ प्रार्थी मैपाणी एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल. So अभी तक सिर्फ इंट्रो ही हिंदी में होने वाला है और आगे का जो भी ब्लॉग होगा, जो भी वीडियोस में आप जो भी बातें सुनोगे वो सब गुजराती में प्रॉपर टिपिकल गुजराती में होने वाली है. थोड़ी घनी छोटी भी निकल सकती है हमारे मुंह से, so प्लीज डोंट माइंड. एंड ये वीडियो क्यों गुजराती में होने वाला है, ये सिर्फ इंट्रो का जो पार्ट है वो मैं हिंदी में बता देती हूँ ताकि जो लोग नॉन गुजराती है तो उन लोगों को पता चले. अभी तक की जितने भी पंचायत प्रार्थी, यस ये पंचायत प्रार्थी का अनदर एपिसोड है और अभी तो मुझे नंबर भी याद नहीं है कि मैंने कितने एपिसोड पहले बना चुकी हूँ मैं. ये वीडियो क्यों गुजराती में होने वाला है, तो जैसे मैंने पहले पंचायत प्रार्थी में भी बोला था, मम्मी आंटीज और उनके साथ जब भी कोई वीडियो शूट करती हूँ या ऐसे कुछ बात करती हूँ तो मुझे एक कनेक्शन और कनेक्टिविटी चाहिए. वो लोग जो भी सोचते हैं और वो मतलब आप ऑडियंस भी कनेक्ट कर सको, तो वो हिंदी में थोड़ा लैंग्वेज बैरियर नहीं है बट वो जो कनेक्शन नहीं आता हिंदी में, और जो भी मेरी मम्मी गुजराती में मुझे बोलेगी तो वो ऐसे अंदर से निकलेगा बिना सोचे समझे. तो आई थिंक गुजराती में वीडियो बेटर रहेगा. सो वीडियो का टाइटल आपको तो पता ही चल ही गया होगा जो भी देखा है. ओके, સ્વિચ ગુજરાતી. તો પંચાયત પ્રાર્થીના નવા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આ છે તો જેને નથી ખબર, વિશ્વા મેપાણી, ધ વન એન્ડ ઓનલી મારી મમ્મી. અને આ વિડીયોનું ટાઇટલ કન્સર્ન ઓફ અ મધર, એટલે મારી મમ્મીની મારા માટેની ચિંતા છે જે દિવસે દિવસે વધતી જાય છે અને બદલાતી જાય છે. તો એ તને તમારું રિએક્શન જોઈને ખબર પડી જ ગઈ હશે કે એને, કારણ કે એને ખબર જ નહીં હતી કે આપણે શું વિડીયો બનાવીએ છીએ અને શેના પર વિડીયો બનાવીએ છીએ, શું વાત કરવાની છે એને કશું જ નથી ખબર. આ બધું છે ને કોઈ સ્ક્રિપ્ટેડ નથી, ખાલી જે સવાલો મારે જે પૂછવાના છે એ જ મેં ખાલી નોટ ડાઉન કરીને રાખ્યા છે, બાકી બધું જ અંદરથી આવવાનું છે. તો પ્લીઝ થોડું માઇન્ડ સાઈડ પર મૂકીને દિલથી વિડીયો સાંભળજો ને જોજો તો તમે વધારે કનેક્ટ કરી શકશો. અને વિડીયો સ્ટાર્ટિંગ થોડો ઇન્ટ્રો લાંબો છે પણ હું કહી દઉં કે જેટલી પણ મારી એજની જે છોકરીઓ છે, મમ્મી અને છોકરીને સ્પેશિયલી એ લોકો ઘરવાળાએ જોવું જોઈએ, કારણ કે મને ખબર છે કે આ વિડીયો બહુ સારો બનીને આવવાનો છે. સો આપણે બહુ લાંબો નહીં કરીને ફટાફટ આપણે વિડીયો પર આગળ વધીએ. ઓકે, તો આ વિડીયોમાં તારી જે મારા માટેની જે ચિંતા છે દરેક પ્રકારની, એની આપણે વાત કરવાના છે. આઈ એમ 22, બરાબર? તો અત્યાર સુધી તને એ હતું કે મારી છોકરી ભાઈ પ્રાર્થી ભણવી જોઈએ, એને સારી નોકરી મળવી જોઈએ, એ શું એના જીવનમાં આગળ વધશે આમ તેમ. પણ સડનલી એ સ્વિચ થઈને હવે ભાઈ ભણે કે નહીં ભણે તો બી ચાલશે, નોકરી મળે કે નહીં મળે તો બી ચાલશે, સારું કમાય કે નહીં કમાય તો પણ ચાલશે, પણ એક સારો છોકરો અને એ સેટ થઈ જવી જોઈએ, એ સારો છોકરો એને મળી જાય એ જ છે. એ તારું આટલા 22 વર્ષોનું બધું તું છોડીને એ તું એક ટોપિક પર જ અટકી ગઈ છે એમ કે ભાઈ તને સારો છોકરો મળવો જોઈએ. તે વસ્તુ કેમ અચાનક આટલું બધું સ્વિચ થઈ ગયું? અને ઉંમર પ્રમાણે મા બાપ એવું વિચારે કે છોકરી એના ઘરે 22 વર્ષે કે 23 વર્ષે જવી જોઈએ. ચોક્કસ એજ કોણ નક્કી કરે? કે થોડી છે કે બધાને 22-23 માં લગ્ન થઈ જ જાય, બધાને ન પણ થાય એવું નથી જરૂર કે આપણા બી થઈ જાય 22-23. 22 શોધતા રહેશું, 1-2 વર્ષે આપણને મળે સારું ઘર, કે કઈ નાખી નથી દેવાની છોકરીને. 25 થાય તો પણ વાંધો નથી. હવે માસ્ટર પતી ગયું બસ, તો પછી હવે એમ થાય કે હવે આપણે શોધીએ, જો મળી જાય તો 6 મહિનામાં, ન મળે તો 2 વર્ષ પણ લાગી શકે છે, પણ શોધતા રહીએ અને સારું ઘર દેખાય તો આપણે છોકરીને વાત ચલાવવી પડે. અને કેમ જલ્દી કરવું જોઈએ? કે એટલે જલ્દી ઇન ધ સેન્સ કે 22-25 વર્ષ પહેલા કેમ કરવું જોઈએ? પાછળનું બી વિચાર કરવાનો કે જેમ મારા પપ્પાએ મને 21 વર્ષે સગાઈ કરાવી દીધી, 23 વર્ષે મારે તું આવી ગઈ પહેલું, એમ 27 ની અંદર મારે 2 છોકરા આવી ગયા. અમારી જૂની વિચારસરણી મને એમ છે કે 45 પહેલા તમે ફ્રી થઈ જવા દો, એટલે તમે નાની ઉંમરમાં બધું સેટ થઈ જાય તો તમારા છોકરાઓ જોડે પણ તમારું બોન્ડિંગ રહે, જેમ મારું ને તારું છે એવી રીતે. પછી તું 60 ની થાય ને તારો છોકરો 20 વર્ષનો થાય તો મજા પણ નહીં આવશે અને એજમાં ફરક પડી જશે. ના, મમ્મી જે કહે છે એ લોજિકલ બી છે અને એ અત્યારે હું જોઉં છું કે હું મમ્મીને વિચાર્યા વગર દરેક વસ્તુ કહી શકું છું.
કોઈ પણ વસ્તુમાં. અને આજે મારા એવા પણ ફ્રેન્ડ્સ છે કે જેમાં પેરેન્ટ્સ અને એ લોકો વચ્ચે બહુ મોટો એજ ગેપ છે, તો એ લોકો ઘણી બધી વસ્તુઓ છુપાઈને કરે છે. તો આ વસ્તુ કદાચ અમારા ઘરમાં આજ સુધી આવી જ નથી કે મારી મમ્મીને કીધું અને મમ્મીએ કોઈ વસ્તુ મને ના પાડી, મારી મમ્મીને કીધા વગર કઈ કરવું પડે. સો એક છે પ્લસ પોઈન્ટ. પરફેક્ટ એજ કોણ નક્કી કરે? પરફેક્ટ એજ એટલે એક 22 છોકરી કોલેજ પતી જાય એટલે પછી મા બાપ શોધવાનું સ્ટાર્ટ કરે, કા એનું કેરિયર પેલા છે. 25 ઉપર ન થવા જોઈએ, 25 વર્ષ ઇનફ છે. એની ઉપર જશો તો તમને તમારા ચોઈસ તમને પછી બધું તમને નહીં મળે, અને તમારા જે હરવા ફરવાના દિવસો છે, તમારી અંદરની જે ફિલિંગ છે એ ધીમે ધીમે મળતી જાય. મારી દ્રષ્ટિએ તો 25 પહેલા પરણી જવું જોઈએ છોકરીએ, અને છોકરાએ 26 થી 27 ની વચ્ચે થઈ જવું જોઈએ. તારે પ્રાપ્તિ માટે કોઈ છોકરો શોધવાનો છે, તને ઓથોરિટી છે, તો તું એવી કઈ 3 મેજર વસ્તુ છે કે એમાં એક છોકરામાં હોવી જ જોઈએ? દેખાવ ઇમ્પોર્ટન્ટ નથી. છોકરો તો પહેલા ભણેલો હોવો જોઈએ, એના પગ પર હોવો જોઈએ, અને પગભર હોય એટલે કમાતો હોવો જોઈએ, અને થોડુંક એનું સ્ટેટસ પણ એમ કે બંને જણની વાતચીત, તમારા સ્વભાવ એ પ્રમાણે મળવું જોઈએ. અને પહેલા તો એમ કે જૈન જ હોવું જોઈએ. સ્વાભાવિક છે કે તું શોધવાની તો થોડી. હા, હું જૈન જ શોધીશ. હા, જૈનમાં કોઈ બી સમાજ હશે મને ચાલશે, પણ તારા લાયક તું જે રીતે ભણી છે એ પ્રમાણે બી થોડો છોકરો ભણેલો હોય તો સારું, કે તમારા બંનેનું મેચિંગ, થોડું બોન્ડિંગ થાય. પછી પેલું ઓછું ભણેલું હોય, તમે બહુ ભણેલા હો તો મેળ ન પડે. હવે આમાં એક સવાલ મને થાય છે, જે મને લખ્યો નથી પણ વાતચીતમાં, કે એ ચલ છોકરો બહુ ભણી લીધો પણ આજે એ મારા જ ભણવાની વેલ્યુ નહીં કરતો હોય તો નહીં કરવું જોઈએ ત્યાં. એટલે તો પછી એટલે આપણે કેવું આમાં કે ભણેલો છે, બહુ સારું ભણેલો છે, કે મારા જેટલો કે મારા કરતા વધારે ભણેલો છે, પણ એ એની વસ્તુ, એ મારી વસ્તુની વેલ્યુ નથી કરતો, કે તો એ ઘરે ના આપવી જોઈએ સમજણ. મમ્મી એકલું આપણે તો શું પૂછ્યું મને? સી ગાઈસ, હું જે વસ્તુ અમુક વાર ઝોન આઉટ થઈ જાઉં છું ને એ આના કારણે જ થઈ જાય છે. જીન્સમાં છે મારા. છોકરો ભણેલો હોય એનામાં ગણતર ના હોય, એ પોતાના પાર્ટનરને ન સમજી શકે, કે એના કામની વેલ્યુ ન કરે, તો પછી એ ઘરે જવામાં મજા નથી. અને છોકરો નહીં ભણેલો હોય પણ એ મારી વસ્તુનું, હા, એ છોકરો ઓછું, ધારો કે છોકરો 12 જ ભણ્યો છે અને તું ભણેલી છે પણ તારા કામની વેલ્યુ કરે, તને સમજે, તો 12 પાસ પણ ચાલે. ભણતર સાથે ગણતર હોવું જરૂરી છે. છોકરી એમ સંપૂર્ણ ત્યારે જ કે જ્યારે એના લગ્ન થઈ જાય. ના, એવું જરૂરી નથી લગન, પણ બધું આવડવું જોઈએ. અને એ ક્યારે થાય કે પહેલા પોતાના પિયરમાં હોય એટલે લાડકા હોય, તમે મોડા ઉઠો, બધી રીતે તમને બધી છૂટ હોય, પણ તમે સાસરે જાઓ તો એક મર્યાદા હોય. અને એ જ્યારે સ્ત્રી જ્યારે સાસરે જાય છે, એક છોકરી કે એક દીકરી જ્યારે પરણીને સાસરે જાય છે, ત્યારે 2 ઘર એને રાખવાના હોય છે, ત્યારે જ છોકરી સંપૂર્ણ પરિપૂર્ણ થાય છે. કે પિયરમાં તો બધા જ લાડકાથી ઉછરે, લાડકથી બધી રીતે મા બાપ બધી ઈચ્છા પૂરી કરે. સાસરે જાય ત્યાં પણ મા બાપ સારા જ હોય છે, બધી ઈચ્છા પૂરી કરે છે, પણ એ કઈ રીતે રહેવું એ દીકરીને સંસ્કાર પિયરથી જ મળે છે. હું બધું સાસરે આવીને શીખી. સ્વભાવ તો મારા મા બાપે મને જે સંસ્કાર આપ્યા હતા એ સંસ્કાર અહીંયા હજી પણ મેં એવા જ રાખ્યા છે, કે સામે ના બોલવું, કોઈ જોડે ખોટું ના થાય એનું ધ્યાન રાખવું, કોઈને આપણી વાતથી દુઃખ ન પહોંચે એનું ધ્યાન રાખવાનું. પછી સાવ એવું બી ના હોવું જોઈએ કે આપણને લોકો દબાવે, એટલા ગાંડા બી ના બનવું. એ સાસરે આવશો એટલે તમને જાત પર અનુભવ થશે, એટલે હોશિયારી આવી જ જશે. મારામાં અત્યારે એવી કઈ ક્વોલિટી છે કે જે તું ઈચ્છે છે કે તું સાસરે જાય તો હું એને નહીં રાખું, કે એને બદલી દઉં? ત્યાં પ્રાયોરિટી પહેલા કામની આવશે, પછી મોબાઈલ આવશે. આને તો એવું જ છે કે ભાઈ હું મારા ઘરમાં છે ને 100 કામ બી હોય ને તો બી ઘરે વસ્તુ અલગ છે, પણ હું કોઈના બી ઘરે જતો કામ ને જોઈને હું ફોન લઈને બેસી રહેવાય, એવું આટલું બન્યું જ નથી. તો અત્યારે હું જે રીતે જોઉં છું કે તમને લોકો પહેલા મોબાઈલ હોય છે, સિરિયલ જુઓ છો, બિગ બોસ જુઓ છો, આ બધું છે ને મને મારા મમ્મી થી મળ્યું છે. મારા પપ્પા અહીંયા છે નહીં, બાકી તમને જાણવા મળશે. મેં પણ મમ્મી પપ્પા અમે બધા જોડે, સાસુ અમે જોડે રહેતા હતા તો 15 વર્ષ એમને જે કીધું એમ જ કર્યું છે. એમને કીધું સવારે વહેલા ઉઠી જવાનું, કામ પતાવવાનું, પણ મારી સાસુએ મને જોડે કામ કરાયું છે. મને કશું જ આવડતું નહીં હતું, અહીંયા આવીને શીખી. હા, હું પણ સિરિયલ જોતી હતી, મોબાઈલ વાપરતી, પણ બધું ફ્રી ટાઈમમાં. મારામાં કોઈ 3 વસ્તુ કહી દે કે સામે વાળો તારે કોઈ વિડીયો જોતો હશે કોઈ છોકરો,
તેમ લાગે ચલ પ્રાચી મારા લાયક છે એમ એવી ટાઈપનો. એક તો તને લપ્પન છપ્પન એટલે કે આની વાત અહીંયા એ તને ગમતી નથી, કોઈની પંચાયતમાં તને ગમતું નથી. એક મિનિટ, આમાં એવું રહે, મને પંચાયત કરવી ગમે છે પણ એનો નેગેટિવ ઉપયોગ કરવો એવું નથી કરતી. મને લોકોની વાત જાણવી, લોકોની વાતમાં રસ લેવો બધું બહુ ગમે છે. હું સામે ચલાઈને પૂછી બી લઉં છું, પણ એનો જે નેગેટિવ વેમાં લોકો કહે કે ભાઈ તું ક્યું ટાંગ અડા રહી હે, કે તું કેમ નાક તારું વચ્ચે નાખે છે, એવું વસ્તુ આજ સુધી મને નથી કોઈ દિવસ કર્યું હોય. અને એક તારો સ્વભાવ લાગણી વાળો છે કે તું જલ્દી લાગણી વાળી છે, કે કોઈનું અમે તને કામ પડાવ્યું હોય પણ તું કિચકિચ કરે પણ તું એ મને કરી આપે છે. એટલે મને એમ થોડુંક છે કે ના પ્રાચીને કઈશ તો થઈ જ જશે. અને પપ્પાને બી એવું છે કે તને કહેશે ને એટલે ફટાફટ થઈ જશે, તું એકવાર ના પાડશે પણ તું પાછું એ જ કામ કરશે. અને ત્રીજી એક વસ્તુ બાકી છે, હું એમ કહું કે છોકરો કોઈ જોઈ તો એને પ્રાચીમાં કઈ ગમવું છે ને, મેં તને મારા સારા સંસ્કાર આપ્યા છે એટલે તને કોઈ એવું સંસ્કાર તો બધું મળી જવાનું છે એવું નહીં, પણ પ્રોપર પેલી છોકરી જે કહેવાય ને કે ના બધી રીતે હોશિયાર છે. કોઈ પણ કામ બહારનું કામ હોય, ઘરનું કામ હોય, કે જો પાછળ નથી પડી, નાની ઉંમરમાંથી તે બધું શીખી લીધું છે. એક પણ વસ્તુ એવું નથી કે તને નથી આવડતી, કે તું ઘરની સંભાળે બહાર બી સંભાળી શકે છે. ઘરમાં થોડુંક મોટા હોય તો ફરક પડશે, બધું તો આવડી બી જશે, એવું કઈ નથી કે નથી આવડવાનું. બધું પરફેક્ટ લાગે છે મને મારી છોકરી હિસાબે નહીં, પણ તને જે રીતે જોઉં છું ને ત્યાંની છોકરીઓ તો સિગરેટ પીએ, દારૂ પીએ, મમ્મી પપ્પાને જુઠ્ઠું બોલીને જાય, એ વસ્તુ તો આપણામાં આવતી જ નથી. તમે કશે પણ ગયા મને બધું કહીને જ જતા, અને તમારા જેટલા બી ફ્રેન્ડ છે મને તમે મળાવતા, ઘરે લાવતા. મને પપ્પાને બંનેને વિશ્વાસ છે તમારી પર કે અમારા છોકરા ક્યાંય ખોટું નહીં કરે. ઇફ કોઈને ડિપ્રેશન હોય ને પ્લીઝ મારા ઘરે આવો. મારા ઘરમાં ડિપ્રેશન છે જ નહીં, ડિપ્રેશન નામની વસ્તુ જ મમ્મી લોકો એક્ઝિસ્ટ જ નથી કરતા કે એવું કઈ વસ્તુ આવે છે. કારણ કે મારા મમ્મી લોકોનું જેવું થોડું મને એમ થાય થોડું દુઃખ છે, કે મને ઈચ્છા થાય કે હું થોડી દુઃખી થાઉં, મારે થોડું રડવું છે, એ તો જરાક અંદર જવામાં તો 2 મિનિટમાં આવી જશે, પાછી અહીંયા આવો, પાછી આ કામ, પાછી તે કામ, તો હું મારું દુઃખ ભૂલીને ભાઈ એ લોકો જોડે લડવા બેસી જાઉં કે આખો દિવસ કેમ મને કામ આપો છો, ને મારું આખું દુઃખ ભૂલાઈ જાય. એટલે જેને બી ડિપ્રેશન હોય કે જેને એવું થતું હોય કે મને કોઈને પણ એકલું લાગતું તો મારા ઘરે આવી જાઓ. લિટરલી ભાઈ અમારા ઘરે છે ને ધર્મશાળા છે, કે ભાઈ અત્યારે એટલે કોઈ બી મને પૂછે ને કે તને શું દુઃખ છે સૌથી વધારે, તો હું એ જ કહું કે દુઃખની ડેફિનેશન જ મને નથી ખબર કે દુઃખ શું હોય. કે મારી મમ્મી હંમેશા હસતી જ રહે છે, કાયમ સ્માઈલ જ હોય એના ફેસ પર. જૈન હોય એટલે થોડુંક ધાર્મિક પણ હોવું જોઈએ. તારી છોકરીમાં તો છે જ નહીં, પણ એટલીસ્ટ તમે પૂજા સેવા જેવું છે થોડુંક એ કરી શકો છો. પછી કોઈ વ્યસન ન હોવું જોઈએ, કે અને સાથે નહીં ફાવે, સ્ટોપ કરીએ પછી વાત. સો આફ્ટર અ વેરી 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 લોંગ ટાઈમ, ઓલ થેન્ક્સ ટુ માય મમ્મી. છેલ્લે જેવી હું વાત થઈ મને હવે યાદ નથી, આપણે ફરીથી નવું આગળ કરીએ છીએ. તો આપણે છોકરો કેવો હોવો જોઈએ, તારી છોકરી કેવી છે, એ બધું આપણે ચર્ચા કરી લીધી. હવે મને એમ કે લગ્નને લાંબા સમય સુધી સફળ બનાવવા માટે શું કરવું જોઈએ? એકબીજા પર ટ્રસ્ટ હોવો જોઈએ, ટ્રસ્ટ હોય, અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ, અને બંને જણ એકબીજાને કામમાં હેલ્પ કરવી જોઈએ. ઘરના કામમાં બી બે જણા હેલ્પ કરવી જ જોઈએ ને. બંને જણ જોબ કરતા હોય, એક જણ રસોઈ કરે તો એક જણા વાસણ કરવા જોઈએ. બંને થવું જોઈએ. મારી મમ્મીના વેલ્યુઝ બહુ હાઈ છે, જો કે પપ્પાએ આમાંથી એક બી વસ્તુ કરી નથી હજી સુધી. કિચનમાં વાઈફ આપણી એકલી કામ કરે અને પેલા ભાઈ બહાર મોબાઈલ રમે કે ટીવી જુએ, એના કરતા ફટાફટ બંને જણ સાથે મળીને કામ કરે તો જલ્દી બેસાય બે જણ જોડે. કાશ આ વિડીયો હું ટર્ન કરીને મારા પપ્પા એક્ઝેક્ટ આની પાછળ ફોન વાપરે છે તો હું તમને બતાવી શકતે, બટ યા મમ્મી હવે કદાચ છે ને આ વિડીયો કરતા પપ્પાને સંભળાવવામાં વધારે રસ ધરાવે. ના એવું નથી, આ મારા વિચાર હતા જે થયા નથી. તે તારા આજથી 23 વર્ષ પહેલા તે વિચાર કે તારું લગ્ન જીવન આવું હોવું જોઈએ એવું રહ્યું છે ખરી હજી સુધી? એવા તો મેં કઈ વિચાર્યું નતું, પણ લગ્ન પછી એમ થોડુંક હતું કે એવું થશે, પણ એ બધું પછી થયું. એડજસ્ટ થયા, 5 વર્ષ મેં એમને આપ્યા એટલે એમને મારા 20 વર્ષ સુધારી દીધા. તો મમ્મી મને પહેલેથી એક વસ્તુ કહેતી હતી કે શરૂઆતથી કંઈ પણ વસ્તુને એક્સપેક્ટેશન કરતા તું સામેથી કેટલું આપી શકે ને હંમેશા એના પર ધ્યાન આપજે. તું તારા 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ
તું એડજસ્ટ કરશે ને, ખાલી તું એડજસ્ટ કરશે ને, તારી પાછળની આખી જિંદગી તારી બહુ સારું થશે. પણ તું પહેલેથી જ કે મારા માટે આ થવું જ જોઈએ, મારા માટે આ કરવું જ જોઈએ, જો તું પહેલેથી બધું વસ્તુ રાખશે ને તો તારે આખી જિંદગી એમાં સફર કરવું પડશે. તને 23 વર્ષમાં કોઈ અફસોસ રહ્યો છે કે આ વસ્તુ નહીં થઈ? મને કોઈ અફસોસ છે જ નહીં. તે અને પપ્પાએ આટલા વર્ષો મારી પાછળ કે પ્રાચી પોતાના પગ પર ઊભી રહે, પ્રાચીને જે ગમે છે એ બધું વસ્તુ મને કરવા દીધી. પછી કામ હોય, આ બ્લોગિંગ છે કે વગેરે જે પણ હોય તે, બરાબર, કે તમને ખબર છે કે તમારી છોકરી કઈ ખોટું નથી કરતી, કે એ વસ્તુ તમે બંને મને હા પાડી છે કે તમે બધું મને કોઈ વાર ટોક નથી કરી. હવે કાલ ઉઠીને હું કોઈ એવા ઘરે જાઉં કે જ્યાં મને પહેલાથી જ કહી દે કે તું કેમ વિડીયો બનાવવાનું બંધ કરી દે, વસ્તુ અમારા ઘરમાં શોભે એવી નથી, કે મારો ભણવામાં કે મારા હું જે મને કામ કરવું ગમે છે તેમાં પર કોઈ ક્વેશ્ચન માર્ક કરે કે અમારા ઘરમાં આવું કોઈ અલાઉડ નથી કે આમ તેમ, તો શું મારે છોડી દેવું જોઈએ આ બધી વસ્તુ? છોડવી ના જોઈએ. એ તારો શોખ છે, એ તમારા જે પણ હોય એક્સ કે તારા કોઈ પણ એને એના ફેમિલીને એનાથી કોઈ તકલીફ નથી પડતી એ પહેલા જોવાનું અને પૂછવાનું કે કારણ શું છે, આમાં શું ખોટું છે. જો કઈ ખોટું લાગતું હોય તો આપણે બંધ કરી દઈશું, પણ આમાં કઈ મને તો ખોટું લાગતું નથી. અને સામેવાળાને જોવાનો નજરિયો કેવો છે એ પહેલા જોવાનું, એ શું વિચારે છે, એ કેવું, એના પર ડિસાઈડ કરવાનું કે મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. પછી એ એમને સમાજના ડરથી કે લોકોના ડરથી કે ઘરવાળાના ડરથી એમ કે આ નહીં કરવું જોઈએ, સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. બીજું તો પછી જે કે એમ કરવું પડે. આજે મને શોખ છે કે મારા પપ્પાએ મારી પાછળ આટલી બધી મહેનત કરી છે, તો એટલીસ્ટ એમને, ભલે હું પાછળથી એવી કોઈ ફાઇનાન્શિયલી હેલ્પ નહીં કરી શકું, મારા હાથમાં હશે તો એ પણ થશે, પણ જો કદાચ એ વસ્તુ નહીં આવે તો એટલીસ્ટ એમને અફસોસ નહીં રહેવો જોઈએ કે મેં પ્રાચીને આટલી બધી ભણાવી છે, કે આટલું એની પાછળ ઇન્વેસ્ટ તો નહીં કહેવાશે પણ એમ સ્વાભાવિક છે કે આટલું કર્યું છે, તો આજે ઘરે પછી શું કરે છે એમ. અમને એમ કે તમને ભણાવી એટલે તમારા છોકરાને પણ તમે ભણાવી શકો, એટલા માટે અમે તમને ભણાવીએ છીએ આટલું. તને શું લાગે કોઈ બી છોકરીનો જીવનનો ધ્યેય, લાઈફ ગોલ શું હોય? અમારા જમાનામાં તો અમે ગોલ ન રાખ્યા વગર પરણી ગયા. ઘરે સાસુએ કીધું એમ કર્યું, વરે કીધું એમ કર્યું, છોકરા કે એમ કર્યું છે. પણ હવેનો જમાનો બદલાઈ ગયો છે. એ અમારા જમાનામાં તો હવેનું કેવું છે, છોકરીઓ પહેલા કેરિયર બનાવે, સમજણ શક્તિ અમારા કરતા વધારે છે અને એ લોકો એવું જ પાત્ર ચોઈસ કરશે કે એ પણ છોકરો એને સમજે તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો લગ્ન જીવનમાં. વિચારો બંનેના ભલે અલગ હશે, આજે હું છું ને મારું સામેવાળું કોઈ પાત્ર હશે, આ બંનેને એક પણ વિચારો નહીં મેચ થતા હશે તો ચાલશે, પણ એટલીસ્ટ એ મારા વિચારોને રિસ્પેક્ટ કરતો હોય, સમજતો હોય, હું એના વિચારોને સમજતો હોય તો પણ એવો કોઈ વાંધો આવતો નથી. પણ કોઈ વ્યક્તિ અરેન્જ મેરેજ કરતું હોય તો વિચાર કર, 1 કે 2 વારની મીટિંગમાં તમે વ્યક્તિને કેટલું ઓળખી લેવાના, એ કેવી રીતે નક્કી થઈ શકે? કોઈ ઓળખતું નથી હોતું. એક મીટિંગ કરી, નામ બામ પૂછ્યું, જેમ અમારી મીટિંગ થઈ, અમે તો તપાસ કર્યા વગર બીજાને જોવા જતા રહ્યા હતા. એટલે અમારું તો આખું અલગ જ છે. પણ એક મીટિંગમાં કોઈ ઓળખી નથી શકતું, કે નથી છોકરો ઓળખી શકતો, નથી છોકરી ઓળખી શકતી. એ મા બાપ ઘર બહાર વિચારીને કરે છે કે એના મા બાપ, એના સર્કલ, એ પરથી અમે છોકરો નક્કી કરીએ કે ના ભાઈ છોકરાને પણ કઈ વ્યસન નથી, આમ તેમ છોકરો પણ બરાબર છે. ત્યારે મા બાપ દીકરીને મીટિંગ કરાવે છે અને છોકરો બી બધું વિચારીને છોકરીને લઈ જાય. પછી કેવું છે, બંને સાથે રહે, હરે ફરે, જોડે રહેવાથી એકબીજાના વિચારો મળે અને પછી સમજે, લગ્ન જીવન ચાલે છે. કોઈ વ્યક્તિ એક બીજી વ્યક્તિને કેટલી વારમાં ઓળખી શકે? કોઈ માણસ એકવારમાં ઓળખી જાય અને કોઈને વર્ષો લાગી જાય છે ઓળખતા. એટલે આમાં તો પોતાની પર છે કે તમે કઈ રીતે એને જાણો છો, અને તમે જોડે રહેશો તમારો પ્રેમ વધશે, તમારી લાગણીઓ વધશે, એકબીજાને માન આપશો, એટલે એમાં ખ્યાલ આવતા રહેશે કે પહેલી વારમાં તો ખબર જ ના પડે કે મને એની પસંદ શું છે, એને શું શોખ છે, એને કઈ વસ્તુથી ખરાબ લાગે છે, એને કઈ વસ્તુ સારી લાગે છે. એ તો તમે બે રહેશો પછી જ ખબર પડશે, એમ કોઈને કઈ ખબર પડે નહીં. લગ્ન પછી આટલા વર્ષો પછી પણ શું અરેન્જ મેરેજમાં ખાસ કરીને પ્રેમ આવે છે ખરી? આવે જ ને. તને શું લાગે, અરેન્જ મેરેજમાં લગ્ન પહેલા પ્રેમ થાય કે લગ્ન પછી પ્રેમ થાય?
અરેન્જ મેરેજમાં લગ્ન પછી જ પ્રેમ થાય. સગાઈમાં તો એકબીજાને જાણીએ, પ્રેમ બધો લગ્ન પછી જ થાય. મારી મમ્મીએ કીધું કે કામ કરવું જોઈએ એના જે હું પણ ઈચ્છું છું કે હું જે કર્યું છે હું આગળ એ કામ કરું, પણ એનો એવો મતલબ નથી કે મારા માટે એ મહત્વનું છે. આજે હું કોઈના ઘરે જાઉં છું તો એ લોકો પણ મારા માટે એટલા જ મહત્વના હશે કે કંઈ પણ એવી મારા ઘરે ઇમરજન્સી આવે તો હું મારા મમ્મી પપ્પાનું પહેલા વિચારીશ નહીં કે હું મારા કામ ને મારા શોખને જોઈશ. તે જ વસ્તુ સામેવાળાએ પણ વિચારવી જોઈએ કે આજે ભલે એ કદાચ બોલે છે કે એ કામ કરશે, આગળ ભણશે, પણ કદાચ એવી કોઈ પરિસ્થિતિ આવે કે મારે એ વસ્તુ છોડવી પણ પડે તો સ્વાભાવિક છે કે એ પણ લોકો મારા ઘરવાળા જ હશે, તો એ લોકો માટે હું કરતા એકવાર પણ નહીં વિચારીશ કે જેવી રીતના હું અહીંયા નહીં વિચારીશ. મેઇન તો આપણે જેવી રીતે વાત કરી કે આ વસ્તુ થવી જ જોઈએ, આ વસ્તુ હોવું જ જોઈએ, સ્પેશિયલી અરેન્જ મેરેજમાં તો એ વસ્તુ નહીં હોવી જોઈએ. એ તો એ બધું કેમ કે છે કે મા બાપ દીકરીને આપે ત્યારે પૂછી લે કે ભાઈ મારી દીકરી નોકરી કરે છે, ભણાય છે તો નોકરી કરવાની. ત્યાં રજા પણ આપી દીધી, બધી છૂટ આપી ભણવાની, નોકરી કરવાની. પણ તમારા ઘરમાં કોઈ એવો પ્રોબ્લેમ આવી ગયો કે ચલો ભાઈ કોઈને બીમારી આવી ગઈ કે કંઈક તકલીફ આવી ગઈ તો તમે તમારું કેરિયર છોડવું પડે કે તમારા છોકરા કંઈ પણ રીઝન હોય, તમારું પર્સનલ રીઝન હોય તો પહેલા ઘરને પ્રાયોરિટી આપવાની, પછી નોકરી. મારી ઉંમરની જેટલી બી છોકરીઓ છે અને એ લોકોના પેરેન્ટ્સ છે ત્યારે એ લોકોને કંઈ કેવું હોય. હા, દીકરી પરણીને જાય ને એટલે મમ્મી હોય બહુ ઘરમાં શું છે એની પંચાયત કરવી ના જોઈએ. હા, રોજ ફોન કરો, કેમ છો, મજામાં છો, બરાબર ફાવે છે. પછી ઘરવાળાઓની સાસરાની વાત બહુ પિયર કરવી નહીં. એમાં સુખી કેમ હું જેટલું પિયરમાં રહીશ તો મને આ ઘર પ્રત્યે લાગણી જ નહીં રહેશે કે હું ત્યાંનું ભૂલીને હજી હું પિયરથી નીકળી જ નથી. પિયરમાં વાત કરવી જોઈએ. હા, પપ્પા જોડે વાત થઈ જાય, મમ્મી કામમાં વધારે પડતું વાત કરીએ તો એ લોકો પૂછે તો આપણાથી કંઈક એવું થઈ જાય તો એ લોકોને દુઃખ થાય. એના કરતા હસી મજાક કરવાની, અઠવાડિયે એકવાર વાત કરો, પણ ઘરની પંચાયત ના કરું. મારા ઘરમાં શું થયું છે, મમ્મી આમ છે તેમ છે, પછી વાત પૂછપૂછ કરશો તો પછી મમ્મી પણ ઇન્વોલ્વ થાય. એના કરતા એ વસ્તુને દૂર જ રાખવી. સાસુ અને પિયરને ભેગું ના કરવું ક્યારેય. તું તારા આટલા 23 વર્ષના અનુભવમાં શું એવી શીખ છે કે જે તું મને કહેશે કે તારા જીવનમાં અપનાવવું જ જોઈએ? સામે ક્યારે કોઈને જવાબ ના આપો. મા બાપ હોય કે વર હોય, નણંદ હોય કે વોટેવર, મોટા ભાઈ હોય તેની ભાભી હોય, કેવું કામની બાબતમાં થઈને ક્યારેય ઘરમાં ઝઘડા ના થવા જોઈએ. આપણાથી થતું હોય તો કરવાનું અને સામેવાળાને પણ કહેવાનું કે ના ભાઈ બધા સાથે મળીને કરશો તો બહુ સારું રહેશે. પછી એકલા તારી પર કોઈ કામ છોડીને બધા જતા રહે તો એ વસ્તુ ના થવી જોઈએ કે બધા ભેગા મળીને કરો. અને એ નથી શક્ય તો આપણાથી થાય એટલું કરવાનું, પણ એ માટે ઝઘડા કંકાસ એ ના થવો જોઈએ. તું બી મને દરેક વસ્તુમાં ટોક્યા કરે છે, નાની નાની વસ્તુમાં, કામ માટે કે કઈ બી વોટેવર કોઈ બી કારણે, બરાબર. હવે કાલ ઉઠીને મારી જ સાસુ કોઈ બી હશે, બરાબર, એ મને આવી વસ્તુ બોલે કે આપણે સામે જવાબ નહીં આપવાનો. એ આપણા સારા માટે જ કહેતા હશે. હા, કે જે મારે એમની વાતનું ખરાબ લગાડવાનું કે નહીં લગાડવાનું? નહીં લગાડવાનું. જેમ હું તને કહું છું તો તને નથી ગમતું તો બી તું કરે છે ને, તેમ એ પણ મમ્મી જ છે ને આપણા. મારા મમ્મી તો મને કશું બોલતા નહીં હતા. જેમ મારે અહીંયા ઊંધું હતું કે મારા સાસુ બધું મને કહેતા હતા કે રીશુ આમ છે, રીશુ આમ છે, પણ એમ આપણે મમ્મી જ સમજવાનું. આપણા કરતા વધારે એ થઈ ગયા છે. દીકરીએ સાસરું પહેલા અપનાવી જ લેવાનું કે ના ભાઈ આ જ મારું ઘર છે, અહીંયા જ મારે રહેવાનું છે કાયમ. એ લોકોને તમે દિલથી અપનાવશો એ લોકો પણ તમને અપનાવશે. પણ તમે ત્યાં જઈને ના ભાઈ આ મારું છે, આ એ લોકોને નહીં, મારું તારું કંઈક કરવાનું નહીં, આ બધું આપણું જ છે અને સાથે મળીને જ રહેવાનું છે બધાએ. ધારો કે કોઈને લગ્ન કરવા છે તો બધું હ કરીને આપણે વિશ્વાસ કરીને ઓકે કે ચલો એમને તો બધી હા પાડી છે બધી વસ્તુની, પણ લગ્ન પછી ધારો કે કોઈ પલટી જાય પોતાની વાત પરથી કે કોઈ ના પાડી દે કોઈ વસ્તુમાં તો પછી કેવી રીતના એને ડીલ કરવું? તે કેવું જોઈએ. એટલે જ તો મા બાપ પહેલા બધી ચોખવટ કરીને જ દીકરીને આપે છે. પછી બી માણસ ફરી જાય કે ચલો ભાઈ મેં તો બધી ચોખવટ કરી હતી કે ભાઈ મારી બેબીને
કામ કરવું છે, મારી બેબીને ભણવું છે, કે મારી બેબીને જે પણ તમે બધી જ છૂટ આપી, હવે તમે કેમ ના પાડો છો? પહેલા તેની સિચ્યુએશન સમજો, એ કેમ ના પાડે છે, કારણ જાણો, શું કે છે. પછી પણ એમ કે ના, તો પછી કે એ બાબતમાં કઈ ઝઘડા ન કરાય. પછી એ સિચ્યુએશનને છોકરાને મા બાપ ન સમજે તો દીકરાને, અને મેઇન દીકરો જ ન સમજે, ધારો કે દીકરો જ ફરી જાય, તો પછી એનો કોઈ ઉપાય નથી. તો મમ્મી પપ્પાને કહેવાનું કે ભાઈ આમ છે, અને એમ થાય કે ત્રણે ત્રણ એક જ થઈ ગયા છે, ઘરમાં બધા જ ના પાડે છે, તો પછી ઘરમાં વાત કરવાની, ચલો ભાઈ. અને જો એવું લાગે છે કે ભાઈ કામ નથી કરવું, આરામથી રહેવું છે, તો પછી એવી રીતે રહો, પણ એના માટે ઝઘડા ન કરાય, પછી આપણા નસીબ. और मुझे लगता है कि ये वीडियो के टाइटल ना कंसर्न ऑफ माय मदर जो हमने पहला सोचा था उससे हटकर ना व्हाई यू चूज मी एज अ पार्टनर यही हो गया है. सो आई थिंक यही वीडियो का टाइटल रखेंगे हम. एंड आई होप कि आपको बहुत मजा आया होगा वीडियो देख के. मैंने पहले ही बोला था कि दिमाग को साइड से रख के दिल से सुनिएगा और समझिएगा कि ये वीडियो क्यों मैंने बनाया है. आई होप कि आपको ये वीडियो पसंद आया होगा, और इफ आपको पसंद आया हो वीडियो तो प्लीज लाइक कीजिए, शेयर कीजिए एंड हमारे चैनल को सब्सक्राइब कीजिए. एंड अपना फेवरेट पार्ट कमेंट करना मत भूलिएगा कि आपको कौन सा क्वेश्चन बहुत पसंद आया, या आपको कौन सी बात एकदम हिट हो गई. और या मेरे लिए वीडियो बहुत ज्यादा स्पेशल है, एंड ये आपके लिए. थैंक यू सो मच.